તો આ તરફ રાજ્યમાં ઇબોલાના પ્રથમ શંકાસ્પદ કેસ બાદ તંત્ર છે એલર્ટ। આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ વ્યક્તિમાં દેખાયા છે લક્ષણ। તાવની ફરિયાદ કરતા વ્યક્તિને બેન્કર્સ હોસ્પિટલ લઈ જવાયા હતા। હોસ્પિટલે આરોગ્ય તંત્રને જાણ કરતા અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે। શંકાસ્પદ દર્દીના 2 મિત્રો સહિત એક તબીબ પણ આઇસોલેશનમાં છે। દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવ્યા। તો આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ એક વ્યક્તિમાં ઇબોલાના લક્ષણ દેખાતા ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। આફ્રિકાના કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા આવેલા 3 બિઝનેસમેનમાંથી એકે તાવની ફરિયાદ કરી હતી, જે બાદ મંગળવારે રાત્રે તેમને વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ લઈ જવાયા હતા। 37 વર્ષીય વ્યક્તિમાં શરદી ખાંસીના તીવ્ર લક્ષણો હતા અને તે કોંગોથી આવ્યાનું સામે આવતા જ બુધવારે સવારે હોસ્પિટલે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। યુવકના 2 મિત્રો તેમજ તેમના સંપર્કમાં આવેલ તબીબને હાલ ક્વોરન્ટીન કરાયા। આફ્રિકાના દેશોનો પ્રવાસ કરીને આવનાર કુલ 11 લોકોને આઇસોલેશનમાં રખાયા। દર્દીને ઇબોલા જ થયો છે કે કેમ તેની પુષ્ટિ નથી થઈ। સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા છે। જોકે દર્દી 5 દિવસ વડોદરાની હોટેલમાં રોકાયો હતો, ત્યારે તે કોના સંપર્કમાં આવ્યો, ક્યાં ક્યાં ગયો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ। હાલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ વોચ વધારી દેવાય છે। આફ્રિકાના દેશોથી આવનારા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે।